તો હારું પ્રેમ મારો વાળો પૂછો અરે મારા ભાઈ તો ભાઈ બધું હાજર કરી દીધું એવો હે નથી કે દો લગાઈ દીધું એવા હા મેળો કીધું અમારે ઠપકો આવ્યો તો ઠપકો આવ્યો કેમ કેવન ભાઈ શું ભાઈ કેવન તો કેમ ની મોદડી એક રહી ગઈ એક બાકી છે એનું બધું કરી દીધું ઈરાન તો સર કોઈ કોઈ હેડા માંગો હે આ કે શું લાવ મે રે કેવી અમારા રાયો રે કોઈ બાડો મુંડો કોઈ પુત્ર હોય તો એક દિવસ આ રાજ ચલાવે ને એક દિવસ આ રાજની અંદર તાળા દિવસ મારે જાય બરોબર છે તમારી કહેવા પણ દાનજી રાયકા ભાઈઓના ઇનામ જોતું હોય તો દઈ દો અને કાલ બીજો કે સારા સુકાન જઈને આણા તેડવા ગયો કરકે રાયકા ભાઈઓ હા તેની જાણે બગાડી ઢગા લાવો હો હા તો પૈસાની જરૂર હોય તો લઈ લેજો વિશ્વાસ આપણ ક્યારે અત્યારે લેતા જાઓ હાલો તો આજો થોડું
હે ના મંગલ ઘેર હજાર ભાઈ ના મંગલ ઘેર હાલા અરે પ્રધાન રાત માતાનો બોલો રાજ પરમ તન બોલાવે રાજ માતા જહાજો રે આવે જો રાજ રે દરબાર રાજમાં પૈડા તમારા મારા લાલ બોલાવે રાજ માતા જહાજો રે અરે મારે તો બોલો બરોબર છે પ્રધાનજી રજવાડાની અંદર આવતા મહારાજના મુખની માથે ઉદાસી દેખાય છે તમારી પૂછી દઉં કે તમારા મુખની માથે ઉદાસી શેની છે અજય પતિ નામ કડા રે સતીને ઉદાસી ગણા બોલાવે સ્વામી માર તમને કીધા
કહો મહારાજ યાદ પતિ રે કહે ને અસલી તમે મારો પરિવાર પતિ રે કહે ને અસલી જબ મહારાજ આપ મને કહો છો કે કોકડગઢની પ્રજા મને
મને મેણા બોલે તો એક વાત પણ મને સમજાતી નથી મહારાજ. તો સતી કહે અને પછી તમે સાંભળો. કહો. આજે વિલાસા રે લક્ષ્મી રે આવી મારી ઘરી રે. લાચા અને લક્ષ્મી સગુણા ત્રણ દીકરી આપણા આંગણાની બાળકા રમે છે તો આપણે વાંજિયા કેવી રીતે કહેવાય મહારાજ? અરે સખી, તમારી વાત એવી પણ શક્ય છે. જો આપણે બાળું કુકડું એકાદું પુત્ર હોત તો રાતની ગાડી ચલાવત, નહીં તો આપણે એક દિવસ રાતને તાળા દેવા પડે. બરોબર છે મહારાજ. તો હવે આપનું કેવું શું થાય છે મહારાજ? હવે તમે શિવને શરણમાં જવાની રજા આપો. મારે શિવને શરણમાં જવું છે. જે મહારાજ, જો તમારે શિવના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી ચતુના ઉંમર લાયક જાતિના વિવાહ સાથે લગ્ન કરી અને પછી આપ થઈ શકો છો મહારાજ. બરોબર છે. અરે પ્રધાનજી, હાલ રાતમાંથી સારામાં સારા રાત ગોરને બોલાવો. અત્યારે બોલાવવાના કારણ? અરે મહારાજને બોલાવો. અરે મહારાજ, પ્રણામ છે. બધાને આપના પ્રણામ. અત્યારે બોલાવવાના કારણ? અરે બોલજો. બોલાવવાનું તો એક જ કારણ છે કે આપણે બેની સગવડોનો શ્રીફળ લઈને તમારે જવાનું છે. અરે મહારાજ, કયા રાજ્યમાં જવું, કયા રાજ્યમાં ન જવું એની થોડી ખાતરી કરો મહારાજ. હા ભૂદેવ, દેશ જાજો પડતે જાજો એ મંગલગઢ ન જતા. અરે મહારાજ, દેશ જવાનો પડતે જવાનો મંગલગઢ નગરીમાં નહીં જવાના કારણ? અરે ભૂદેવ, શ્રીનગર દોડવાનું કારણ કે મારે રાજા પટિયારને 20 વર્ષથી રહેતા યાદ છે. ભલે મહારાજ, પણ જતાની બેન તમારે પણ મને વચન આપવું જોઈશે મહારાજ. હા ભૂદેવ, જ્યાં પણ બેનના સવણાનું લીલું શિખર સ્વીકારીને આવો આપના માટે શિરમાન્ય રહેવું છે મહારાજ. હા ભૂદેવ, મને માન્ય રહેશે. બહુ સારું મહારાજ.